માં જેને દયાનો સાગર કહેવાય, એને વાલપની વેલ કહેવાય. દરિયાનો એક હિલોળો આવે અને જેમાંથી મીઠી લહેર નીકળે, એમ માની સામે તમે દ્રષ્ટિ માંડી અને માને દુઃખની વાત કરો, દુઃખની દલીલ કરો સાહેબ. જોઈ તમારા દુઃખની દલીલ, દુઃખની વાત જો કદાચ માના કાન સુધી પહોંચી જાય તો એક પલવારની માલિપા જેને દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે, એવી પંચાલ પરિવારની માલિપા મારી ભગવતી ચામુંડા જેવી દેવ બેઠી. પણ આમ જોવો તો સુંધાબેન ડુંગરની માથે બેઠી છે, આમ જોવો તો 400 ગૌના દરિયાના કાંઠે કોટડાના કાંગરે બેઠી છે. અને પંચાલની ધીકી ધરતીની માથે, ભૂખરા ડુંગરની માથે બે મુખ લઈને માં ચામુંડા જ્યાં બેઠી છે. પણ સાહેબ એક શ્રદ્ધાનો વિષય છે, જેને જેને શ્રદ્ધા છે, જેને માની માથે ભરોહો છે, અને માના ભરોહે જેને નાવડું મેકી દીધું ને માએ મધ દરિયાની માલિપા કોઈથી નાવડું ડૂબવા નથી દીધું. પણ આ ધરતીની ઉપર, આ પૃથ્વીની ઉપર માના કેવા કેવા બાનાધારી ભગત થઈ ગયા, માતાજીના ભુવા થઈ ગયા. એવી પંચાળની ધીકી ધરતી અને ચોટીલાની માલિપા, જ્યાં માં ભગવતી ચામુંડા બિરાજે, જ્યાં માં ચામુંડાના બહેણા છે. એક કાઠી દરબાર નામ જેનું સોમલો ખાચર છે, પણ માં ભગવતી ચામુંડાનું કેવું ભજન કરે છે. દિવસ એ દિવસ ઉગ્યા પહેલા ચોટીલાના ડુંગર ઉપર ચડવાનું, 108 દીવા ને 108 માળા કરવાની. 108 દીવા થઈ જાય, પણ 108 માળાની માલિપા એકાદી માળા બાકી રહે તો પછી આખો દિવસ નિર્જળા ઉપવાસ. અંતો નહીં, પણ એક જળનું ટીપું જીવાન ઉપર નહીં મેકવા. આવી સોમલો ખાતર ચોટીલાના ડુંગર માથે માં ભગવતી ચામુંડાનું ભજન કરે છે. સમય ધીમે 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 હાલ્યો જાય, પણ એક દી 108 દીવા ને 108 માળા કરીને માં ભગવતી ચામુંડની પાસે ઢીસણ વાળી અને મસ્તક નમાવી અને પોતાના માથાને માના ચરણે મેક્યું ને, એ સાહેબ આંખના ખાલી ખૂણો ભીનો થયો. આહુડું તો નતો આવ્યું, ખાલી ખૂણો ભીનો થયો. ક્યાંય ચોટીલાના દેવળની માલિપા બે મુખ લઈને બેઠેલી મારી ભગવતી વીજ ભુજાળી ચામુંડા બોલી, દરબાર, હે દરબાર, મુંજાશ નહીં બાપ. જેની પાછળ હું બે મુખ વાળી ચામુંડા બેઠી હોય ને, એની આંખોનો ખૂણો ભીનો થાય ને, એ તો ચોટીલાના ડુંગરે હું ચામુંડા નો બેઠી હોય. ચામુંડનું ભજન કરે, પણ ભજન છે ને એક યશ છે સાહેબ. અહીં તમે આવું ભજન કરતા હોય ને તો એક દી 5 ગાવ સુધી ખબર પડે, બીજે દી 50 ગાવ સુધી ખબર પડે, અને અઠવાડિયું 10 દી થાય ને તો 100 ગાવ સુધી ખબર પડી જાય. અને અત્યારે એવો સમય છે, આ બધા ભુવાજી રમેલમાં ધૂણે, અત્યારનો સમય બહુ સારો છે. પણ આજે હું વાત કરું ને, એ સમયની માલિપા કામરૂ દેશ, જેને વિદ્યાનો દેશ કહેવાય, તેથી કામરૂ દેશની માલિપાથી એક વરતીયો વાંઝો બહાર નીકળ્યો, દેશની માલિપા રટન કર્યું, કોની પાસે માતા છે, કયો ભૂવો સાચો છે, અને કોની પાસે પરિબળ એવી શક્તિ પડી છે કે હું આમ ચપટી વગાડું ને મને જવાબ આપે. ક્યાં જાય? ગામડે ગામડે. આવું ગામ હોય, ગામના ચોકમાં ઉભો રહે, કોઈના માથે માતાજીના બાનાની ચોટલી ભળી જાય એટલે એનું બાવડું પકડી,
કોઈના હાથે આવું લાલ કાંડું બાંધેલું ભાળે તો એને પકડી લે. અરે સાહેબ, કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળે તો એનું બાવડું પકડી અને ખાલી એટલું જ પૂછે કે તું માતાજીનો ભૂવો છો? એટલે ગામના ભોળુડા ભૂવા એમ કે ભાઈ હું માતાજીનો ભૂવો. કઈ માતાજીનો ભૂવો? કોઈ કે હું મોમાઈનો, કોઈ કે હું ચામુંડાનો, કોઈ કે હું ખોડિયારનો. તેથી એ વ્રતિયો ભાટ એટલું જ કે તારી માં ક્યાં બેઠી મને દેખાડે હાલ જોઈ. હવે ગામના ભુવા સાહેબ બાવડું થોભી આવા મઠ મંદિરનો દરવાજો ખોલે અને એમ કે આ બેઠી અમારી ભગવતી છે. તેથી વ્રતિયો વાંધો એમ કે આવી દેવ નહીં, એ આવી અબૂત દેવ નહીં. હું ચપટી વગાડું અથવા તો 3 તાળી પાડું મને જવાબ આપે આવી દેવ ક્યાંય બેઠી હોય તો મને કહે. આ મઠની અંદર માતાજીના લાકડાના ફળા હોય અથવા મૂર્તિઓ, આ બધું જડ છે, એમાંથી તમને જવાબ ન મળે. પણ જો જડની અંદર કોઈ ચેતનનો પૂરનાર સામે મળી જાય તો જડમાંથી નહીં જવાબ દે. આ મારો ને તમારો વિશ્વાસ અને ભરોસો હોય તો. તેથી એ ગામડે ફરતો દેવના બાણા લૂંટતો એક વ્યક્તિ એને એવો ફટકારો છે. તેથી એને વરદિયા વાંજાને કીધું કે ભાઈ એ ગામડે આવા દેવના બાના લૂંટમાં દેવના ગુનાની માલિપા આવી જાય. જગતની માલિપા કહેવતમાં કીધું રાફડા બધે હુના ન હોય. કોઈ રાફડાની માલિપા ક્યાંક મણીધર મળી જાય, પણ સાહેબ જેની પાસે મેલી વિદ્યાનો પાવર એને એમ કીધું દુનિયામાં ક્યાંય દેવ્યું છે જ નહીં. અને જો દુનિયામાં દેવ હોય તો મને દેવ દેખાડ્યું, દેવને જોવા નીકળ્યો. તેથી એ દેવ સુધી પોગી ગયેલો, જેને દેવની માથે ભરોસો, દેવની માથે વિશ્વાસ, એને એટલું કીધું તારે હવે દેવને જોવી છે ને, જા બાપ. એ પંચાલની ધીંગી ધરતી જ્યાં ચોટીલો ડુંગર છે અને ચોટીલા ગામની માલિપા કાઠી દરબાર સોમલા બાપુ ખાતર માં ચામુંડનું ભજન કરે છે, એ એની ભેગો થઈ જાય, એનો ભેટો કરી લે, એની દેવ ચામુંડા ઈ તને દેખાડશે. જેને ચોટીલાનું નામ પડ્યું ને પંચાલની ધરતી સામે જેને ડગલા માંડ્યા, પણ ધીમે ચોટીલા ગામના પાધરની માલિપા થઈને ઉભો રહ્યો છે. કોઈ ગાયોના ધણને લઈને નીકળે એવા ગોવાળને પૂછે કે કાઠી દરબાર સોમલા ખાતરની ડેલી ક્યાં છે? અરે કોઈ ગામના પાધરની માલિપા પનહારી બેન દીકરી પાણી ભરીને નીકળે તો એને પૂછે કે બેન એ આ ગામની માલિપા કાઠી દરબાર સોમલા ખાતરની ડેલી ક્યાં છે? પણ જેની માથે એ પાણીની ભરેલી હેલ રહી ગઈ, કોઈ નાની વવારું દીકરીએ લાજ કાઢીને એટલું કીધું કે ભાઈ આ ઊભી બજારે વ્યા જાઓ, અમે ચોકની માલિપા જ્યાં ઢોલિયા ઢાળેલા છે 50 માણાનો ડાયરો બેઠો છે, પણ એની વચ્ચે માથે આંટિયાળી પાઘડી કેબંધ કેડિયું જેના હાથની માલિપા હોકાની ને રહી ગઈ છે, એ અમારી ચોટીલાની 24ના ધણી સોમલા બાપુ ખાતે છે. સાહેબ એ દાઢી મૂછના ધણીને તો પાવર હોય, પણ ગામની અંદર આવો કોઈ હડાફીડ આદમી હોય ને તો ગામની બહેનું દીકરીઓને એનો પાવર હોય છે. અહીંથી સીધો બજારની માલિપા વ્યો જા, ચોકની માલિપા ઢોલિયા માથે જેના હાથમાં હોકાની ને છે ને એ અમારા ચોટીલાની 24ના ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાતે છે. ધીમે ચોટીલાની બજારની માલિપા ડગલા માંડ્યા, પણ ક્યાં જાય? ગામના ચોકની માલિપા એ 50 માણસો બેઠા છે, કાવા કહુંબા થાય, અફીણ ઘોડાય, પણ જેને આગળ ઉભા રહીને આમ નજર કરી, જેના મોઢાની માથે પૂળો મૂછું છે, માથે બાબરિયા વાળ, હવા વેચનું જેનું માથાનું આ તાલકુર છે, હાથની માલિપા હોકાની ને છે, એ આ એંધાણે ઓળખી ગયો તો હોય તો આ ચોટીલાનો ધણી હોય છે. ચોકની વચ્ચે જ્યાં ડાયરો બેઠો ત્યાં જઈ અને ખોખારો ખાઈ અને મોઢાની મૂછું આમ હરખી કરી અને એટલું કીધું કે દરબાર
એ દરબાર આટલો શબ્દ સાંભળ્યો ને, હાથમાંથી હોકાની ને નીચે મેલી, ઢોલિયા ઉપરથી નીચે ઉતરી અને 5 ડગલા આગળ આલી અને ચોટીલાના કાઠી દરબાર સોમલા બાપુ ખાતરે એટલું કીધું કે હા ભાઈ, એ ક્યાંથી આવો છો? ત્યારે બોલો પરદેશી અજાણ્યા માણસે એટલું કીધું, તમારી નામ કાઠી દરબાર સોમલો ખાચર છે? હા ભાઈ. દરબાર એ મેં વાત સાંભળી છે કે આ ડુંગર ઉપર બેઠેલી માતાજી ચામુંડા તમારી યારે વચને વાતું કરે છે. પણ સાહેબ, દિવસ ઉગે નાથ મેં માતાજી 3 વાર એને દિવસમાં સામે આમ ઉભા રહીને એમ કહેતા કે દરબાર માગી લે બાપ. પણ સાહેબ, ઈ સતયુગના માણા તેથી એને કોઈથી મા પાસે માગ્યું નતું. ઈ મા ભગવતી ચામુંડા જ્યારે મળે એમ કે ગઈ દરબાર, એ તારી ભક્તિને આધીન હું ચામુંડા એમ કહું છું, કાંઈક માગ. તેથી માતાજી ચામુંડા પાસે 24 નો ધણી એટલું કહેતો કે માં, તે મને 24 ગામડાનો ધણી બનાવ્યો છે, હવે આનથી વિશેષ મારે તારી પાસે શું માંગવું? મારી જો તમે મન માગવાનું કહેતા ને, મારો ક્યારેક સમય આવશે ત્યારે હું માગી લઈશ. તેથી એ જેની પાસે વિદ્યાનો પાવર છે, જેના ખીચાની અંદર અડદના મંત્રેલા દાણા પડ્યા છે, એને એટલું કીધું કે દરબાર, એ ડાયરાની માલમાંથી આમ બહાર નીકળીને આ બાજુ આવીને મારી આને જવાબ વાતું કરો. એ ડાયરાની માલમાંથી સાહેબ આમ થોડેક દૂર જઈ 2 હાથ જોડી અને આવેલા મહેમાનને પેલા તો જય માતાજી કીધું, જય માતાજી ભાઈ. તેથી એ પરદેશી માણસે એટલું કીધું, દરબાર મેં કાને વાત સાંભળી છે, જોયું નથી. આ ડુંગર ઉપર બેઠેલી માતાજી ચામુંડા દિવસ ઉગે નાથ મેં તમને 3 વાર મળે છે. સાહેબ, છતાં એને પોતાનો પાવર નતો દેખાડ્યો. એને એટલું કીધું, ભાઈ એ અમારી શું હોય, પણ અમારા વડવાની કઈ કમાણી હોય તો માતાજી ક્યારેક અમને મળતા હોય. દરબાર ગામડે 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 ફરતો ફરતો અહીં સુધી આવ્યો છું. કોની બાઈ દેવ છે, કોનું સાચું ભજન છે, કોની ભક્તિ છે. અને દરબાર, જો તમને માતાજી ચામુંડા દિવસ ઉગે નાથ મેં 3 વાર જવાબ દેતી હોય, 3 વાર તમારી સામે આવીને માતાજી ચામુંડા ઉભા રહેતા હોય, તો આજ મારે તમને જોવા છે, તમારી ચામુંડાને જોવી છે, તમારી ચામુંડા કેવડી છે. સાહેબ, ઈ દરબારને તો માતાજી મળતા, પણ અત્યારે આપણને કોક એમ કે તારી દેવ કેવડી છે, તો સાહેબ આપણને આમ પાવર આવી જાય. ચોટીલાની 24 ના ધણી કાઠી દરબાર સોમલા ખાતરે કીધું, ભાઈ એ જે કેવું હોય મને કહેજે, બાકી મારી દેવને જોવી રવા દે. એ ડુંગર ખેડાય, ખેતર ખેડાય, કાળી નાગડીઓના કોઈ દી રાફડા ન. અહીં સુધી આવ્યો છો તો આજે અમારો મહેમાન છો. હાલ દરબારગઢની માલબા આજની મહેમાન ગતિ કરીને કાલ વહેલા પરોડીએ નીકળી જાય છે, પણ મારી ચામુંડને જોવી રવા દે. પણ જેની પાસે વિદ્યા હતી ને સાહેબ, એને એટલું કીધું, દરબાર એ મહેમાન ગતિએ પછી કરીશ, 5 દી કહેશો તો અહીં હું રોકાઈશ, પણ પહેલા તો તમારી દેવ દેખાડો, તમારી ચામુંડા કેવડી છે. 1 વાર 2 વાર અને 3જી વાર જયારે કીધું ને, પછી દરબારને પગના અંગૂઠાથી માથાની ચોટી સુધી ગઈ. હો એ ભાઈ, એ મારી ચામુંડાને તારે ક્યારે જોવી છે, ક્યાં જોવી છે? અહીંયા જોવી છે, દરબારગઢમાં જોવી છે, ચોટીલાના ડુંગર ઉપર જોવી છે, ક્યાં જોવી છે? તું કે ન્યા હું મારી ચામુંડાને દેખાડું. સાહેબ, આ બધો શ્રદ્ધાનો વિષય છે. અને જેને દેવનો ભેટો થઈ ગયો હોય ને, એ કોઈ દી આમ ફાયલા ફૂલ્યા નો રે મારી પાસે કઈક છે. એ દેવમય જીવન જીવતા ક્યાં જોવી છે? પછી ઓલા માણા એટલું કીધું, જેની પાસે વિદ્યા હતી ને, દરબાર તમને જો તમારી ચામુંડા ઉપર પાવર હોય ને, અહીંયા નથી જોવી, દરબારગઢમાં નથી જોવી, ચોટીલાના ડુંગર ઉપર નથી જોવી, તો
એ કાલનો દી ઉગે, આખા ચોટીલાની અંદર ઢોલ વગાડો, ઢોલ વાગે અને ચોટીલાની રયત બધી ભેગી થાય. ઢોલ વાગે, ચોટીલાની બધી રયત ભેગી થાય એટલે ચોટીલાના શમશાનની માલિપા હું લાકડાની સે ખડકું અને લાકડાની સે ને અગ્નિદા દઈ દઉં. લાકડા જ્યારે હાળ 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 બળવા મંડી જાય, એ હળગતી લાકડાની સે ની માથે ચડીને તમારે બેહી જવાનું. લાકડા બધાય બળીને રખિયાનો ઢગલો થઈ જાય અને જો તમારા અંગની માથે એક રૂવાડે અગ્નિનો ક્યાંય ડાઘ ન પડે અને તમને કાંઈ ન થાય તો હું એમ માનું કે તમારા કર્મ ભાગલે ચામુંડા. રાત વીતી ગઈ, આખા ચોટીલાની માલિપા બધી રયત નિંદ્રાને આધીન બની ગઈ. અરે રજવાડાની માલિપા દાસ દાસીઓ મહારાણીઓ બધા નિંદ્રાને આધીન બની ગયા. જેમાં ચામુંડને જોવા આવ્યો છે વિદ્યા વાળો, એને પણ એક ઓરડાની માલિપા સુવારી દીધો, ઈ પણ નિંદ્રાને આધીન બની ગયો. રાતના 1 વાગ્યે દરબાર ગઢનો દરવાજો ખોલી અને માતાજી ચામુંડના ભૂખરા ડુંગર સામે દરબારે 2 હાથ ઊંચા કર્યા છે. યાદવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો. હે માં માડી, તમે મને કાયમ કહેતા હતા કે દરબાર કાંઈક માગો કાંઈક માગો. માડી, મેં તને એટલું જ કીધું તું મારી ભગવતી કે મારો સમય આવશે ત્યારે. માડી, હું જાતે કાઠી દરબાર છું અને આવેલા મહેમાનને જો ખાલી તું તારી કરું ને તો મારી નહીં, મારા ડુંગર ઉપર બેઠેલી ચામુંડા તારી ઇજ્જત જાય. એને હું કાંઈ કહી ન શકું, આજનો મારો મહેમાન છે, પણ મારી ઈ એમ કે છે કે તારી દેવ ચામુંડા કેવડી છે ને મારે જોવી છે. મારી ભગવતી તમે કેવડા છો હું જાણું છું, દુનિયા નથી જાણતી. મારી કાલનો દિવસ છે અને મારી ચોટીલાની બજારે 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 ઢોલ વાળો ઢોલ વગાડશે અને ચોટીલાના શમશાનમાં રયત ભેગી થાય છે. એ માં, એ હળગતા લાકડાની શેની માથે અગ્નિદા દે અને હળગતા લાકડાની શે માથે જ્યારે